ચૂકીનો બોબો પીડાવ્યા પર લેકરુનું વજન કમી હોયા પરલી સ્પોકન ટ્યુટોરિયલમાં આપણું સ્વાગત છે। આ ટ્યુટોરિયલમાં आपण શીખવાના છે બોબો પીડાવાને સંબંધિત કારણ લેકરુનું પૂરવા એટલું દૂધ છે કો મળની यो कारण લાટણ शिफारस करेला उपाय। जन्म हुया यांतु तो 6 મહિના हुआ तका बारक्या लेकरूનું वजन कमी होવાનો આ એક મુખ્ય કારણ છે। આના વજે હું લેકरूને લાગવા એટલું દૂધ મળે કોઈ નહીં। લેકरूના આજ્ઞાને લાગવા એટલું દૂધ ન મળવાનું ઘણા કારણ છે। यो 4 શ્રેણીમાં ભાગ કરેલા છે। પહેલી શ્રેણી કયા પર બોબો પીડાવાનું ઘટક। दूसरी श्रेणी कया पर आज्ञाना मानसशास्त्रीय घटक। तीसरी श्रेणी कया पर आज्ञानी शारीरिक स्थिति। चौथी श्रेणी च लेकरूनी शारीरिक स्थिति। आ ट्युटोरियल में आपण कायम बोबो पीडावाना घटक पर बात करशुं। बीजी 3 श्रेणी बीजा ट्युटोरियल में स्पष्ट करेली छे। बोबो पीडावानो उशीर होवानो आ पहिलो बोबो पीडावानो घटक छे। हुया यांतु 1 घंटाना मोह बोबो पीडावाने चालू करनो। आम कर्या पर लेकरू बोबाहू महतका जुड्यूं जाशे। गर्भवती बावळने युना शेवटना 3 મહિનાના आसपास बोबो पीडावाना कौशल्यનું प्रशिक्षण देणू लागशे। बोबो पीडावानुं शुरू कर्या पर लेकरू हुयुं यांतु चामडानु चामडाखू संपर्क आवश्यक छे। योच मालिका मानु बीजा ट्युटोरियल में आ स्पष्ट करेलू छे। दूसरो बोबो पीडावानो घटक कह्या पर लेकरूनी स्थिति बरोबर ना रहणो। आज्ञा लेकरूनी बोची आगळ वंकडावणुं ना। जवा लेकरूनुं नाक बोबाना उपर रहस तवा आम हुवस। लेकरूना नाकनी पुंगळी कायम बोबाना सरळ रेषમાં रहणું। आपण वडेल माणक पाणी पीवानं लाटण આપણું મૂંડ પાછળ ટેકીને આપણી બોચી આગળ કરસ। योच पद्धत હું दूध પીડાવતાના લેકरूनी બોચી લંબ करणो आवश्यक છે। आग्या लेकरूने ईनी बोची करवा लाटण बीजा बोबा भण खांचू शकस। आग्या लेकरूनी बोची बाजून न करणो। आना वजेहू लेकरूनं दूध गळवाना अवघड हुवस। लेकरूनी छाती अन पेट आग्याना छातीनं हळूहू दबायला रहणुं। दूध पीडावताना लेकरूनुं बाकू आग्याना बाका भण ना रहीन आग्याना बोबा भण रहणुं लागस। आ चित्र में लेकरूनुं बाकू क्रॉस क्रेडल होल्डम बरोबर स्थित छे। लेकरूनुं उपल्यो होठ खावा बोबा पर 9 वागेला स्थिति में छे। लेकरूनो हेटल्यो होठ 3 वागेला स्थिति में छे। लेकरूना गोडा आग्याना हाथ हेठी व्यवस्थित दुमडेला रहणुं। नहीतर के लेकरू हेठ खसकीन बोबो चोकशे। लेकरूनु कड हेटल्यो भाग आग्याना कोपराना पट्टी में बेखणू शकस। आणेहू लेकरू हेठ को घकरावानुं नी। तीसरो बोबो पीडावानो घटक कह्या पर लेकरू बोबो न धरवानी चूकीनी पद्धत। लेकरूनुं बाकू आखुंय उघडस तका आग्या किमान 2 ते 3 મિનિટ तका थंबडावानुं। यो 120 तो 160 अंशना मह रुंद उघडायेलो रहणुं। यांतो आग्या लेकरूना बाकामां बोबो देवानुं। लेकरूनुं होठ आ हनवटी कदे बी एरियोला कनहतुं लंब ना रहणुं। लेकरूनुं बाकू आग्याना बोबा पर खोल दबायेलुं रहणुं। नहीतर के लेकरू दूध पीताना एना गाल पर खळी पड़वा लागशे। जदे बोबो चोखस तवा बी गाल पर खळी पड़स।
ખળી પડવાનું આજુન એક કારણ કહ્યા પર જદે લેકરુના બાકામાં ઉપલ્યો એરિયોલા ઘણું રસ કહીન બોબો દાબતાના આજ્ઞાના વોટ લેકરુના હોઠ પર બરોબર રણું. એના વજે હું હેટલ્યો એરિયોલા વડેલ ભાગ લેકરુના બાકામાં જાશે આની ખાતરી રસ. જર લેકરું નિસ્તા બોબો ચોકશે તો એને કદે પણ પૂરવા એટલું દૂધ મળવાનું કોઈ નહીં. બોબા હું મહતકા જોડાયેલું રહેણું ઘણું મહત્વનું છે. લેકરું બોબા હું મહતકા જોડાયેલું છે કે કોઈની આ તપાકણું ઘણું મહત્વનું છે. આમ કરવા લાઠણ આજ્ઞા લેકરુના હેટલ્યા હોઠ કન બોબો દાબુ શકસ. દૂધ પીડાવતાના એરિયોલાબના હેટલ્યા આખોય ભાગ લેકરુના બાકામાં રહેણું આવશ્યક છે. લેકરુનો ઉપલ્યો હોઠ આજ્ઞાના બોબાના ઘણું કન્ન રણું. લેકરુનો હેટલ્યો હોઠ એરિયોલાબ ઉપરા પર રણું. જર એરિયોલાબ બારક્યો હતો છે તો લેકરુના હેટલ્યો હોઠ બોબા પર રણું. આના મોળે લેકરુનું પૂરવા એટલું દૂધ મળવાને મદદ થશે. બોબાંખું મહતકા જોડેલું બીજા ટ્યુટોરિયલમાં સ્પષ્ટ કરેલું છે. ચોથો બોબો પીડાવાનું ઘટક આજ્ઞા લેકરુને દૂધ ના પીડાવણું. આગલ્યું ફોર મિલ્ક પીડાવ્યા પર આવનારા પાછલ્યા ઘટ્ટ હિંડ મિલ્ક લેકરુને પીડાવણું જ. આ આછી ચરબીના લાઠણ સમૃદ્ધ છે જો લેકરુને મેંદુ લાઠણ અને વાળના લાઠણ આવશ્યક છે. હિંડ મિલ્ક ન દેતા પર વજન કમી હશે. લેકરુને હિંડ મિલ્ક દીધેલો છે કે ની યો આજ્ઞા તપાહુ શકસ. આમ કરવાના લાઠણ યો હાથું એનું દૂધ કાઢીને જોવું શકસ. જર પાતળ દૂધ બહાર આવસ તવા લેકરુના આજુન હિંડ મિલ્ક મળેલો કોઈ નહીં. આજ્ઞા યોજ બોબો મતા દૂધ પીડાવાનું શરૂ મેળવાનું. અન દૂધ પીડાવાનું ટાઈમી યો ઘટ્ટ દૂધના આછા પ્રવાહો જોવું શકસ. જ બોબાખું દૂધ પીડાવાનું ચાલુ મેળવાના લાઠણ આજુન એક સંકેત છે. પાંચવો બોબો પીડાવાનું ઘટક નિશ્ચિત વેળ પર આહાર દેવાનું. વડેલ બાવરીના જેવણ પ્રમાણે બોબો પીડાવાનો ટાઈમ આખતું કો આવની. લેકરુને એની ભૂખ લાગેલો સંકેત જોઈને લવકર પીડાવાનું. ભૂખના સંકેત કહ્યા પર બોટ ચોકણું મૂંડ એક બાજુને વળાવવાનું. આજ્ઞા આ સંકેત ઓળખીને જ લગે જ લેકરુને પીડાવાનું. લેકરું રોવા લાગસ તકા એતરી વાટ ના જોણું કારણ રોવાનું આ ભૂખ લાગવાનું શેવટનું સંકેત છે. સાહવો બોબો પીડાવાનું ઘટક પૂરેલા વખતે ના પીડાવણું. 24 ઘંટામાં લેકરુને કિમાન 10 તો 12 દા બોબો પીડાવવાનો આવશ્યક છે. કમાલ વારંવાર લેકરુને ભૂખ લાગેલા સંકેત પર અવલંબીન રહસ. કદે કદે લેકરુને 1 ઘંટામાં ઘણી દા પીવાની ઈચ્છા રહેવા લાગસ. લેકરું કેતરી દા પીવા કરસ એતરી દા પીવડાવણું. સાતવો બોબો પીડાવાનું ઘટક રાતના વખતે બોબો ના પીડાવણું. રાતી બોબો પીડાવનારી આજ્ઞામાં પ્રોલેક્ટિનનું પ્રમાણ ઘણું રસ. પ્રોલેક્ટિન આ એક હાર્મોન છે જો આજ્ઞાના દૂધમાં નિર્મિત થવાને મદદ કરસ. રાતી બોબો ના પીડાવણો હું આજ્ઞાના દૂધનું પુરવઠો કમી હોવસ. એણે હું લેકરુના રાતી કિમાન 3 થી 4 દા બોબો પીવાના દેણો આવશ્યક છે. કદે કદે લેકરું રાતી 3 ઘંટા તો બી જાગું કો હોની. આજ્ઞા લેકરુનો બોબો પીડાવાને જાગું કરવાનું લાગસ. લેકરુના ગોડાના નેત્ર લેકરુના પીઠ પર ગુદગુલ્યા કરીને યોરીને જાગું કરું શકસ. યોરી લેકરુને બેસાડીને બી ઉઠાડું શકસ.
આઠવો બોબો પીડાવાનું ઘટક. બોબો પીડાવાનું કમી વખત. લેકરું જો તકા બોબો પીવા કરસ એટલો એને પીવા દેણું. લેકરું દૂધ પીતા વખતે આગળ લેકરુંનો બોબો ના મેલડાવણો. લેકરુંને પેટ ભરાયેલું વાટ્યું તો આગળનો બોબો પીડાવવાનો થંભડાવણો. પેટ ભરાયેલું ચિહ્ન. લેકરુંનું પેટ ભરાયા પર એનું બાકું મીચી લેસ. લેકરું બોબો પીવાનું મેલી નાખસ અને બાકું લંબ કરી લેસ. નવવો બોબો પીડાવવાનું ઘટક. આગળ દૂધ પીડાવતાના લેકરું હુઈ જાય. બોબો પીડાવતાના પહેલા અઠવાડિયામાં દૂધ પીડાવતાના લેકરુંને નીંદર આવું શકસ. એને દૂધ યોગ્ય પ્રમાણમાં કો પીવાની. પહેલા કહેલા ઘત આગળ લગેજ લેકરુંને ઉઠાડનું. જહાં તકા લેકરું પીવાના ના કહસ તવર તકા લેકરુંને ઉઠાડતા રહેણું અને પીડાવણું. દાહવો બોબો પીડાવવાનું ઘટક. લેકરુંને બહે બોબા મતું દૂધ ના પીડાવણું. કાંઈ આગળ એક જ બોબો લેકરુંને પીડાવા લાગસ અને બીજો બોબો કદેજ કોદેની. એક બોબો આખોય ખાલી હોયા પર આગળ લેકરુંનો બીજો બોબો દેણું. એના બીજા બોબાનું દૂધ પીવાનું કે ના પીવાનું આ લેકરું ઠરાવશે. 11 બોબો પીડાવવાનું ઘટક. દૂધની બાટલી. નિપ્પલ શીલ્ડ્સ. આ લેકરુંના નૈસર્ગિક રીતે આગળના બોબાને ખોલવર જોડવા કોદેની. યો ટાળવા લાઠણ આગળના બોબો પીડાવણું યોગ્ય પદ્ધત શીખણું લાગસ. શેવટનું બોબો પીડાવવાનું ઘટક કહ્યા પર લેકરું વાયેલું અન્ન નહીતર દ્રવ્ય દેવાનું. પહેલો 6 મહિના તકા લેકરુંને નિસ્તા બોબો પીડાવતા રહેવાનું. વાયેલું દ્રવ્ય પદાર્થ નહીતર અન્ન આગળના દૂધ એતરા સુરક્ષિત અને પૌષ્ટિક કો રહની. એને સંસર્ગ હોऊ શકસ. એને બી લેકરુંનું પેટ ભરાયસ. એને આગળનું દૂધ પીવા લાઠણ લેકરુંનો ભૂખ લાગે કોઈ. અને आपण આ ટ્યુટોરિયલના શેવટના ટપ્પામાં આવેલા છે. સહભાગ બદલ આપણો ધન્યવાદ.